નેસડા ગામના ખેડૂતના પાક ધિરાણ 2.40 લાખ રૂપિયા ભરેલ થેલી ગઠિયો નજર ચૂકવી લઈ થયો ફરાર। વૃદ્ધ ખેડૂતના 2.40 લાખ જતા પરિવાર માથે આભત તૂટી પડ્યો। દિવાળી આવતા ગઠિયાઓની ટોળકી સક્રિય બની। ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂત મફાભાઈ લવજીભાઈ પ્રજાપતિ જેઓ આજરોજ સવારે 11 કલાકે ભાભર ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભાભર શાખામાં પાક ધિરાણના પૈસા ઉપાડવા માટે આવેલા, જેમાં 2.90 લાખ પાક ધિરાણ ઉપાડી 50,000 રૂપિયા સંબંધીને આપવા પોતાના દીકરાને આપેલ બાકીના 2.40 લાખ રૂપિયા લઈને ખેડૂત મફાભાઈ પ્રજાપતિ વાવ રોડ ઉપર આવેલ તેમના સંબંધીની દુકાને ગયેલ અને ત્યાં બેસીને ચા પાણી કરતા હતા। તે દરમિયાન નજરઅંદાજ ચૂકવીને પૈસા ભરેલ થેલી બાજુમાં મૂકી હતી અને ત્યાં બેઠા હતા ત્યારે ગઠિયો નજર ચૂકવી થેલી લઈને ફરાર થઈ ગયો હતો। ત્યારબાદમાં આજુબાજુમાં દેખતા પૈસા ભરેલ થેલી ન જણાતા આજુબાજુમાં તપાસ કરતા થેલી મળી આવી ન હતી, જે બાબતની ભાભર પોલીસ મથકે અરજી આપેલી છે અને ભાભર પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરી હતી। 10/2025ના રોજ અમારે મામા પ્રજાપતિ સ્ટેટ બેંકમાંથી 3 લાખનું ઉપાડીને આવતા હતા। એમના ગામના પ્રજાપતિ સનાભાઈને બેઠા હતા અને માણસો આવી અને નજર ચૂક કરી અને પૈસા લઈ જશે 2,40,000 રૂપિયા। પોલીસે મને આમાં સહયોગ આપે। શું નામ તમે? મારું નામ પ્રજાપતિ પરસોત્તમભાઈ હીરાભાઈ, એમના ભાણે। ઉપાડી અને અમે અમારા ગામના સનવ પડી એની દુકાને આવી અને ચા પાણી કરવા બેઠા અને સાઈડમાં થોડી પેલી મીડી હતી અને ચા પણ નવી ચૂકવી અને પેલી ખરાબ લઈ ચા કરતા ગયા। આજે તારીખ 10/10/2025 નેસડા ગામનો બનાવ છે, જ્યારે SBI બેંકમાંથી 3 લાખનું ધિરાણ ઉપાડીને અમારા ગામના પ્રજાપતિ મફાભાઈ લવજીભાઈ આવતા હતા ત્યારે બજારમાં ફરીને અમારે સનાભાઈની દુકાને આવીને બેઠા, નજર ચૂક કરી અને જે માણસો બાઇક ઉપર આવ્યા હતા એ અહીં સનાભાઈની દુકાનેથી આ ચોરી થઈ ગઈ, એટલે 2,40,000 છે। તો જરા પોલીસને ધ્યાન દોરી અને આમાં સહયોગ આપે એવી મારી વિનંતી। હું નેસડા ગામ સરપંચ તરીકે મનસાભાઈ દેવાભાઈ માળી। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભાભર ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।